બિલકુલ અવાજ ખાસતો વેચો પણ અવાજ ના કરતો બિલકુલ. સદગુરુ ગોવિંદ મહારાજનો હરિગુરુ સંતનો આજનો સદગુરુ પરમાત્મા ગોવિંદ મહારાજ તેમના આપણે બધા ઉપસ્થિત અવારનવાર દર વર્ષના અંતોને જોઈને ખેલું ગંદી હજારો ગંદી મારે 15 હાલતમાં થઈ તો બેસાવ ગમતું નહીં કે ઘેરતાઓ ગમતું નહીં પણ કાયગો નથી એવું થાય એટલે હમણાં એક તો જાણવા મળ્યો આ માઇક ઉપર આવી ગઈ એવા ડાયા થઈ છે એ બધું હાથું બોલી દઈ ગયો. આ માઇકમાં છે કે ચમત્કાર છે એવો કે હું આવીને ગમે એવાના હાથું બોલવું પડે છે. આ પ્રગટ ચમત્કાર બીજા નંબરમાં એટલું બધું સારું લગાડીએ છીએ કે અમે ફેરકો ના જેનો શેરો નહીં આવ્યો એ પુરુષો આ નહીં આ નહીં આ નહીં આ નહીં કીધે કરવાનું કષ્ટા નહીં સાક્ષી નહીં ફરવાનું નહીં કારણ કે શેરો નહીં આવ્યો એટલે હું કહેતા અને જેનો શેરો આવ્યો છે એનો હાથના બે કેવું નહીં. આપણા ગુરુની વાત જે છે ને એ બે દિશાએ સાબિત થશે એનો વિશેષણ કહેવાય. એક નિષેધ કરીને કહેવામાં આવશે નિષેધ વિશેષણ અને હાથ કરીને કહેવામાં આવશે એ વિધેય વિશેષણ. કોઈ એમ દેખાતો અગલો નહીં દેખાતો તો એ નિષેધ વિશેષણ છે. જે દેખાય છે એની વાસનાને તોડવા માટે. કોઈ વળી ત્યાં પરમાત્મા દેખાય છે તો એ વિધેય વિશેષણ છે. વિધેય નિષેધ બે વિશેષણો એ ચૈતન્ય પરમાત્મા બ્રહ્મનો પર્યાય શબ્દો છે. દ્રષ્ટાંત તો એને કહેવાય કે આ માઇક આ લોખંડના વઠરેલું આ માઇકના વઠરેલું લોખંડના માઇક જોવા દે નહીં અને આવરણ કહેવાય. જેના આધારે રહેલું હોય એને જ ના જોવા દે. જેના આધારે રહેલું હોય એને જ એ જોવા દે નહીં. તો આ લોખંડના આધાર વગર માઇક બનાય નહીં પણ એના આડમાં થયું છે અને આડ વસ્તુ હોય એ મૂળ અધિષ્ઠાનને ખબર પડવા દે નહીં. એમ આપણી બધી માન્યતાઓ છે એ સદગુરુના વાક્ય આગળ આડરૂપ બની જાય છે. કોઈ હું આ છું કોઈ હું આ નહીં એમ થઈ જાય. એ આડરૂપ છે. આ રૂપનો અર્થ જે થાય એને બીજી રીતે માની દે શિવનો નામ આજ અર્થ થાય. એ સતો એ જ છે પણ એને બીજી રીતે આપણે માની જાય છીએ. સદગુરુ કહે છે કે જે બીજી રીતે માની રહ્યા છો એવું નથી. કોઈ કહે જવાની જરૂર નથી. તમે 100 જગ્યાએ ઉપદેશ છે ગુરુનો પણ સદગુરુના મહાવાક્ય સિવાય કદાપી મેળ પડે એવો જ નહીં. એક જરાય સહેજ પણ એના સિવાય કશું હોય નહીં. તો વાણીમાં નહીં પણ વાણી એ શું છે? દ્રશ્યમાં નહીં પણ દ્રશ્ય એવું છે. આપણા ગુરુની વાત છે મારી તમારી દરેકને. પણ હવે એવું થયું છે ને હું ઘેરથી એટલે અમારા છોકરો ક્યાં મળ્યો કહેતા હતા આ ફોન મોબાઈલમાં લેતું મને આવડતું નહીં. એ છોકરો બોલ્યો કે આમાં ભેડોની જરૂર નથી તારે કારણ કે બધા થઈ ગયા છે ટકતા. એટલે આવા કોઈ મોટાની જરૂર અને મોટાને રેમાય મજા નથી બહુ. ખોટા ખાટલા મુદ્રો ખાવી અને છોકરા ભેળા તો 80 વાળો લગતીઓ ના રમો યાર. છોકરાને પેલું એક બાદશાહ રાજાએ એના પ્રધાને કીધું કે 10 વર્ષનો ડાયો ખોલી જાય ને 80 વર્ષનો ડફોળ ખોલી જાય. એટલે પેલો ખોળવા ગયો તે 10 વર્ષનું છોકરું આવી રીતે
સંતોની સભામાં સત્સંગ કરે, પ્રધાનને ખબર પડી કે ભલે 10 વર્ષ હોય પણ ગાયો છે. બીજા જ્યાં તો 80 વર્ષ વાળો હોળ બનાવેલો લગતી રમા પેલો છોકરો ડોહાન ગાયો બોલે અને ડોહો ઘણી વિચાર કરે કે આ 80 વર્ષનો ડબો છે. લઈ લ્યો રાજાના લાકડા એનું ભૂલ આવ્યું કે ભાઈ ચમ આયા છો 80 કરમ તો પથ્થર લાયા. આ તો લગ્ન કર્યા પછી જ હોમી થાય છે. એમનેમ નહીં, એમ ઉપદેશ લીધા પછી જ હોશિયારી લાગે છે. કારણ કે જે અમારા ગામની બાજુમાં એક વખત આ પૃથ્વી તૂટીને અંદરથી છૂટા પગમાં પાણી નીકળી જવાય, પણ ગરમ લાય એવું આવે તે ખેતીના કોમમાં જ ના આવે. ઓએનજીસી વાળા આવે, લોખંડના બોક્સિંગ પડ્યા પણ બંધ જ થાય નહીં. પેલા બધા કંટાળે કે ખેતીના કોમનું જ નહીં. એમ આ નિર્ગુણ જે નિરૂપાસના છે ને, જે આત્મ તત્વજ્ઞાન એ ભીતર જો ના બદલો ને, અંદર બદલાવ ના થાય તો શબ્દો કલ્યાણ ના કરે. ભીતર બદલાવ કરવો જોઈએ. એકનાથના એકવાર કોકને પૂછ્યું કે તમે બહારથી તો બધી રીતે ભગવાન સર જગતમાં ન છો, તમારા અંતરમાં કોઈ પરિવર્તન થયું છે? એકનાથે કીધું તું પૂછવાનું થોડો મોડો પડ્યો. કે મોડો પડ્યો કે ચમ કે આ ચોથા દાડા તારું મોત સર લેવો ના પૂછવાઈએ. હવે મને સંભળાઈ ગયું સુખદેવની પડે ચોથા દાડા મોત છે એવું સંભળાઈ ગયું. એટલે ઘેર જતા પગ ઢીલા પડ્યા. હવે 4 દાડામાં કનાથી પગારવાના? 4 દાડામાં કનાથી પગારવાના? 4 દાડા કનાથી પગારવાનું? એમ કરતા હાથો બીમાર પડી ગયો. એટલે ભગવાન આપવા માંડ્યો ખબર લેવા. એટલે બધા જાઓ ભગવાન ચમ કે ભાઈ થોડું રમવું બગાડવાનું, બગાડ્યું હોય તો માફ કરજો. એમ કરતા 4 દિવસ તો હાવ લોકો થઈ ગયો. એકનાથને ખબર પડી કે આ છેલ્લે દિવસે મને જવા દે. એટલે ઊભું ના થવાય પણ પડે કે આવો બાપજી ચમ કે ભાઈ આવા થઈ ગયા છો કે તમે નતું કીધું કે 4 દાડા તમારું મોત છે, કે તને 4 દાડા મોતની અસર થઈ અને હું એ રીતે જીવન જીવ્યો છું, તમે અંદરથી બદલ્યું છો. આ અંદર પરિવર્તન થાય નહીં. પેલા તો કે અંદર નહીં બારે નહીં, અંદર નહીં બારે નહીં, પણ ચોક તો છે કે નહીં? અંદર બાંધાયું આમ ચોક તો છે કે નહીં? રહેવામાં છે. સદગુરુની વાતો છે એ રહેવામાં છે. નિરજ મહારાજે પણ કીધું કે ભક્તિ જોણો ત્યારે ખરી આ જગતને જોવા શ્રી હરિ. આ જગતના પરમાત્મા મારો, તમે મારો ભગવાન છો, મારા ગુરુ છે, બીજું નથી, બીજું કશું સહજ નહીં. માય કઈ નહીં, હું એ કહું છું માય કઈ નહીં, પણ ગુરુ તો જપોયો. હા, મને પગલો નહીં દેખાતો. તમે યુ આર રાઈટ, સાચા છો. તમે પગલો અમાય નતો દેખાડો, અમાય નતો દેખાડો. આ તો બીજા છીએ કે કહી દીધું કોણ પગલો કહેવાય છે, તમને ભણતા થઈ ગયા. પણ પગલો ના દેખાય તો સંત તો દેખાય છે, નહીં દેખાતો. આ સંત છે નહીં દેખાતું, અને ના દેખાતું હોય તો એ પગલા જેવો છે કે ના? આ તો તે દેખાય નહીં. અરે દેખાય જ જોઈએ. ચમ દેખાય નહીં એટલે ભાઈ મને થોડી વાર મને પાવે આ તો કે પકડાય નહીં. અરે બીજું પકડી તો જોવું તા, પકડાય નહીં તો બીજું પકડી તો આ તો કે નિર્વાણી છે તો તને હું કથવા માંડ્યો છું. એ વાણી એ જ ગુરુની વાણી છે. હું નિર્વાણી. આ નિરજ મહારાજ કહે કે આવું ઠેરથી આવું તો પડી છો ના કહેવાય, ના કહેવાય, ના કહેવાય. હા નિરજ મહારાજ એટલી વાક્ય છે આવી થતી આવી ગુરુ વગર નથી થતી. જે બોલ્યા તે નિર્વાણી, જે બોલ્યા આ ઠેરથી ગોટાળો વાળ્યો છે બધો. હકીકતમાં ગોટાળો ઠેરથી વાળ્યો હતો. કદાચ કીધું હશે તો કહેવાનું નહીં પડ્યું હોય નિરજ મહારાજ. કદાચ કીધું હશે ચમ નહીં બોલાય એવું તો તાર હમણાં બોલ્યો.
હું જાઉં છું ના દેખાયું હોય તો હું ભારી નાખતા આવ્યા કશું નો ઇમ્પોસિબલ આ દેશમાં આ સંકરા દેશમાં એક તો અશક્ય હતું તમે તો અમે આવ્યા નતું બનાવ્યું તમે આવ્યા હવે હું અહીંયા નાખતે અમે બેઠા તોય નહીં દેખાતું તો પછી કઈનું ખોટા હતા દસ્તી ફરી જાય છે એટલે નિરજ મહારાજ કે છે કરોડિયો જાળ બનાવી બીજા કરોડિયા મારે કરોડિયો જાળ બનાવ નહીં અને મજા એને પડે એ ખોરાક બનાવી મળી કરોડિયો પડે મળી જાય તમે એને બનાવનારો ખાઈ જાય પછી એ જાળમાં બનાવનારો મળે નિરજ કે છે કરોડિયો કરોડિયો જાળ બની બે મુવા ઓનમ ગુંજીલો તમે વચ્ચે નિરજ કાઢી રમો એક દાડો જુઓ તો ખરા એક દાડો જુઓ તો ખરા અરે નીટ નવલી વાણીઓ આવી જોઈએ કોણથી કોણી ખેંચો કાયમ નવું હોવું જોઈએ ગુરુની કૃપા કહેવાય આ તો કઈ રેગલ ખબર ના પડે તો બોલું તો પણ થઈ જાય ને બોલો એવું લગાડે તારે મહેનત માગી લે છે વેતન કે મહેનત માગી લે છે જીવન ખતમ થાય આ તો ગીતા નહીં આવતી કે ગીતાનું જમ નહીં તને તારા ભૂલ મેં ગમ નહીં હકીકતમાં હું કોઈના ઉપર કંટાળ્યો નહીં પણ અભ્યાસનો વેરા ખૂબ છે અભ્યાસ મને કહ્યું કે આ મોઢા પુત્રને તમે સબ નહીં પૂછતા આ તો ના કોઈ એવું નથી હોતું ત્યાં મોઢા બધા પૂછી ગયા અને તમે સબ નહીં પૂછતા કે જો અમારામાં હજુ વેરા બેઠો નહીં કીધું જો અમારામાં વેરા ગાયો આ ના ગાયો એક દાડો છોડી રમ પાછો વેરા હજુ આવ્યો બુદ્ધનો વેરા ગાયો એટલે આ તો છોડી દીધા કોઈ ગઈ તો અમથી તને નહીં હલી એમાં થતી હકીકત અરે જે દિવસે ઉપદેશ લીધો એ દાડે તો દુનિયાનું જીવન ફરી ના જાય તો આ બોધ લીધો એનો કોઈ અર્થ નહીં પણ અમારે મારને લગ્નો મારી શાકભાજી નું કોણ મારા અમે ગાડી હમ ચેલી છો અને મારી પછી શાકભાજી વાળા છે બધું ખપોદાર અમાર બહાર બરાબર મારા 2 કલાક પછી છે તાર મુખું લઈને બેઠા છીએ તારા પોથબી વાળા જપતા નહીં આ હમણાં ઉનાળો આવ્યો મારા હમણાં ઉનાળો આવ્યો હવે વધુ આવે અને અધાપેડા ઘરની ચાપો છોટા પડે તે ડોગેર પાક એ પોથબી વાળા માટે બરાબર હવે એટલું ઓગળી ડોગેર તો એગડા છઠ પોણી જોવા એમ જીવન સંકળાય તેવું પડે આખું આ માનું કે આ દરેક નવા ચપાતે કામ કી નહીં લઈ આવે ન થાય આ કે આ તો કે લેવા આવું છો પણ ઘેર ખાવા નહીં કે તારું હાલવા આવી છે ઘણા કે આ તો લેવા આવું છો તારા હાલવા આવ્યા હોય તો તમે ના હાલવા આવ્યા આ તો આની તો તારે 28 2028 એ હાલનારા જુદા અને અમે લેનારા હારું છે ત્યાં સુધી એ તો આ દેવી સંપત્તિ હોય એ તમારા હાથમાં બને અને દેવી સંપત્તિ ના આમેલાવાળા થવાના હકીકત સાચું મેં તો ખરેખર સત્સંગનો અર્થ સહિંસ પહેલું કોઈ બદલોનું હાલે કોઈ બદલોનું અને જીવ જાય કોઈ બદલાવાનું તું બદલશો પહેલો આકાશ બદલજો આ પૃથ્વી પર આપણે નહીં બદલવાનું જથારથ જેમનો તેમ જથારથ સહિમનો પણ આપણને કોક થઈ ગયું છે પેલા આકાશ કહીએ પેલા તો અનુ માઇક કહીએ એટલે આ સહિમના ઇન્સાન માઇક કહે છે આપણને કોક નહીં થયું આમ ખરેખર આપણે નહીં કહેતા કે આત્મા દેખાય નહીં કે આત્મા દેખાય નહીં તો તાર દેખાય કોને કે
કે દેખાય કોણ ભાવ કારણ કે પિરિયડો જુદા જુદા હોય 8 નામ ભણાવે 11 નામ ના ભણાવે આ ગુજરાતી ભણાવે કોલેજમાં ભણાવે અરે એ ટીકોટી ઊભી જ રહેતી નહીં એ ઊભી જ રહેતી નહીં આ એક્ટિવિટી બરાબર ના નહીં મારી એ કાશી ઊભું રહેતું નહીં યાર ટીકોટી હોય કરવેની હોય કે ના કરવેની હોય કાશી ઊભું રહેતું નહીં લ્યો પણ કાઠું પડે છે આ વિષય એટલો બધો ગહન છે જો એ બાજુ નજર દોરાય ને તો જેના છોકરાના કહેજો આ બાજુ લમણો હોય ને તો હા જેના છોકરાના કહેજો પણ અમને તો કેમ આપણે બિહાર ખબર છે અમારે બિહારનો એવા જૂનો પિક્ચર હતો અમુક તો તમારે 50 પૈસા અમુક 19 માં પિક્ચરોમાં મોમ કરે બોલવાનું આપણે બોલતા પૂછતા નહીં ખાલી અમે મોમ કરે બધા લાગી આપણે પછી પૈસા અમે પડેલા લેટ પડ્યા એના થર્ડ ક્લાસ વાળો જોબ દેવા તે અમે તો આગળ બેહા દે ભાઈ અપર ક્લાસ વાળો તો અધર ના આવું આગળ કોણ હોય તમને નહીં કહેતો તમે તમારા માથા બેઠો અમુક કોઈને કહેવાની મારી તાકાત નહીં આપણે કહેવાય કારણ કે ઉંદરો ખાતે લેવાતો હોય તો લે ન લેવું પડે ખાલી ઉંદરો ખાઈને લેવાતો હોય કે મને કે અત્યારે આપણો એવું આવીશું મારા એ પૂર્ણ અત્યારે તો શેઠ નામ લીધું ને માફી માંગો માફી માંગો અરે આ નામથી પથરા કર્યા છે હું યાર એ વખત ન લાગે કે માફી માંગો બસ ભૂલ્યા બનતી એટલે માફી માંગો આ નામથી પથરા કર્યા તો રામને સકાય નામ કરો ગાય રમતું અજામે કટુ કટુ ગણિકા મુક્ત ભય હરિ નામ પડાવો જે નામથી આ જગ્યાએ ઉપર બતાય માફી માંગો કોણમાં નહીં વાસેકો કોણમાં કહેતો ઘેર ગોઠતો નહીં હોય ગોઠું હા કોઈ વ્યક્તિગત વાત હોય તો માફી માંગવી પડશે કોઈ વ્યક્તિગત છિદ્ર નહીં અરે પરમાત્મા વ્યક્તિગત છે તમારું સ્વરૂપ વ્યક્તિગત નથી તમારું સ્વરૂપ નિરંજન મહારાજ તો કહેજો પરમાત્મા ઉપરની અમત છે શાબ્દિક સંસ્કાર ના સુકા તો સુધી આ અંદર દેહ નહીં એ તો આપણે ઇલેક્ટ્રોન રમકડું એવું દોડે ચાવી થઈને પાછું આવે ભરેલી ચાવી ખરું નહીં એ ચાવી પૂરી થઈને પાછું ના આવે અને રોબોટ બનાવ્યું પણ અમારું બનાવ્યું રોબોટ અમારા હોવું પડ્યું એ બનાવનારને પહોંચતું નહીં હકીકત આજ મને એક ડોહાઈ વાત કરી એક છોકરા સંબંધ જોવા આવ્યા એ પેલા ભેડાઈને કહેતા હતા હો એ પોતાની દીકરીનો સંબંધ કરવો હોય તો હોમો છોકરો કલશનો દારૂડિયો વેસણની સ તો નહીં આવવાનું આપણા ભેડામાં સંબંધ કરવો હોય તો હોમાનું કોઈ પણ કલેક્શન હોય તો છોડી પલાય તો વહી કોઈ કલેક્શન હોય બોધ કરાય ખરેખર પૂરેપૂરો તપાસો રેડો આમ બરાબર ચકાસો અને પછી એવું લાગે પણ અત્યારે હગો કરાતા એવું છે ગયરે ના ખબર પડે બધું એ થાય ગયરા તો મોમાનું કાચીનું ખોલી ખોલી કાઢતા હતા અને હાથની પેટી અડે તો હગો ના કરવા દે પણ આ લોકો કે તમે જે વાર લેવાની હે પણ અમે જેથી એવા છીએ અનુકૂળ છે તું એવું લેવું ના અમાર તો વેદોય કે તું તો એવો લેવો છો અમાર તો ગીતાય કે તું તો એવો લેવો છો આવા બદલવાની અમારી શક્તિ નહીં અને બદલી છીએ તો કે લ્યો અરે આચાર્ય લેતા કેમ બદલી જા કેમ જોઈ સમય વર્તે સાવધાન એટલે ચોપડીઓ ના વાંચો એવું હું કહેતો નહીં વાંચો એવું એ કહેતો નહીં પણ સંતોનો સંગ મોત આવે તો વેચો અને સંત તો વંશો જ નહીં આ મોહણીઓ બધો એના માટે ખાલી દો
ઊંચી મેલી મારા આ 15 દાડાથી હજુ અડધો ભાઈ ઊંઘો આવું શકું છો તો હું સંત નહીં સંતનો ઊંચી મેલી ના હોય આ ત્રાસવાદીની ઊંચી મેલી હોય પૈસાવાળા થવું હોય તો ચાલાકી વાપરો ગજન ના ચાલો પૈસાવાળો ચાલાકી જ હોય હા અને મજૂરીઓ હોય ને એને હોત પડે પરાણા ખાવાનું પૂરતો અને અત્યારે વાંચે બધાય બની જાય મોં એટલે કોઈ મોટા પાકતી નહીં અને બાકી વાળી વાતમાં મોં ના મળતા મારું અને મને તો અમારો પણ એક ગુરુ સંતનો ગુણ ભૂલાતો નહીં આ તો એક ગુરુએ ગુણ જગમાં જાહેર કર્યા આપણા ગુરુએ પછી કે આ સંતે મારું સ્વરૂપ છે કે ગુરુ મારા તો ના દેખાય તો આ કાળા ધંધા કરવા ના દેખાય ના કરવા તો આ દેખાય કોણ સદામ ગુરુનું રૂપ નહીં તો આ સંત છે એવું છે ત્રિશોભાઈ સંત સુજાન સ્વરૂપ છે શ્રી પાઈ પદાર્થ દે મણી છે મય તમે વશો મેચીન બોલો તો એ જ છે અને બિલકુલ ના માનો તો એ જ છે ના માનો તો એ જ છે અને એ તમે હાથું નક્કી કરીને બોલો તો બીજું કશું છે નહીં તો બીજું કશું છે એક જણો કે ગુરુ શૈલી ના હોય તું જ્ઞાન શૈલી લાયો કે ગુરુ શૈલી ના હોય તો તું આગળ લાયો છો ખરેખર જો ને આ તો ઘર પહોંચ્યા છે સ્વામી થાય છે પહેલા પાછા સ્વામી થાય છે કીધું હોય આવડી ગયા પછી આ જ્ઞાન બુદ્ધિનો સંગ કરે છે સમજણનો સંગ નહીં કરતું આ જ્ઞાન બુદ્ધિનો સંગ કરે છે અને બુદ્ધિ છે ને એ તો પહેલાથી જ ફાટેલી છે હરાઈનો સંગ કરવામાં જ્ઞાન એ દશાઈ થતું નથી આ તમારા અંતઃકરણમાંથી એક ઓલી ઉર્જાથી એ ઉર્જા સિદ્ધિ મારી આંખમાં પડે અને એ પ્રકાશ આંખના ગોલકના રૂપમાં બને છે એ પ્રકાશ ખુદ આંખના ગોલકના રૂપમાં બને છે અને એના એ પ્રકાશ ગોલક દ્વારા બહાર આવે છે એટલે હું કહું છું કે હું આંખેથી જોઉં છું પણ એ આંખ એ પ્રકાશ આંખના રૂપમાં બન્યો એમાં હેડો છો એ જ ચૈતન્ય પગમાં આવીને પગના રૂપમાં બને છે કોલના ગોળકમાં આવીને કોલના રૂપમાં બને છે હાથમાં આવીને હાથના રૂપમાં બને છે પતાળનું પાણી પાઇપમાં ગોળ ના બને અને ચેલામ જાય ત્યાં ચોરસ ના થાય કાલ મને એક ગણો કે આપણે ઓછું આવડે છે તમારે જેવા આપણે કે નહીં આપણે બેનો દમ લેતો આમાંથી રાખતા મેં કીધું ચકલીનું પાણી કાઢો તોય પતાળમાંથી કાઢો અને આખા ગોળનું કાઢો તો તમને બોલતા ના આવડો અમે અમે તને કે કશું કરતા નહીં રાખીએ છીએ ના તો બીજો કોઈ ધંધો નહીં હા અડધા ફટવા આવીએ જ કરીએ એટલે તમે પાતાળમાંથી ચકલીનું એ પાણી ચોથી આવે છે અને ગોળનું એ અરે ના આવડે તો આર્ય નહીં આવડતું અને આવડે તો આર્ય જ આવડે ના આવડે તો આર્ય જ નહીં આવડતું અને આવડે હા આવું કરતો મને નહીં આવડતું એટલું માફ કરો કારણ કે એમ જ નહીં ના 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 આ સમજ આવી ગયો ના ના મારે જો આપણે કોઈ હું થોડું કોઈ આપણે થોડું કામ ઠકાઈ આવડે તો એનાથી એની મેઘાવાની ખબર નહીં આપણે ગાડી હારી લાવ્યા હોય તો એનાથી મેઘાવાળા મોટા નિષ્કાપનું ના 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 રથોનું ધન બધાનો ધ્યાન રાખે આ તો મારામાં હું હતું કે અમે બે ચેડી એકલા છીએ એટલે નહીં થયું તો બોલવાના અમાર તો નેતી નેતી નહીં ઈતી ઈતી એ નેતી નેતી નહીં ઈતી ઈતી અને ઈતી ઈતી થા એટલે આપણે બધાએ હોમાં શરૂમાં સમજવાનું એટલે ખરેખર મહારાજનો ધન્યવાદ કહેવાય અને એ પ્રસંગે મારો 25 સંવતનો ગાળો છે અને પૂજ્ય મહારાજ અને ખરેખર આ સાણોદા ગામ આ
ખરેખર મહિમા ચલાવો ને એ તો કદાચ કોઈ ગમની એકતા અને વાતની ઘેર અને દૈવી સંપત્તિ હોય તો બાકી ખરેખર ચલાવી શકો છો. એટલે હું તો કહું છું હજુ આ ગમનો આના જે હોય હોય અગર તો ઘેર હોય ના આવ્યા હોય બાર ગામમાં બધો હજુ દિન પ્રતિદિન ઉત્ક્રાંતિ થાવ શાંતિ થાવ બોલ સદગુરુ ગોવિંદ મહારાજનો